સુરત જિલ્લાના બારડોલીમાં વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં નુકસાનની ઘટના સામે આવી છે। તેજ પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠા પર પણ અસર પડી હતી। ગુજરાતમાં બદલાયેલા હવામાન વચ્ચે સુરતના બારડોલી વિસ્તારમાં વાવાઝોડા સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। બારડોલીના રામબાગ, ગાંધી રોડ તેમજ તેન ગામ નજીક વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે। વૃક્ષો વીજ લાઇનો પર પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડ અને જીઈબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગ અને જીઈબીની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરીને વૃક્ષો હટાવવાની અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી હતી। હું નાયબ ઇજનેર ડીએસ પટેલ, બારડોલી ટાઉન પેટા વિભાગ કચેરી। આજ રોજ રાત્રિના લગભગ 8 વાગ્યાના સુમારે અતિ ભારે પવનને લીધે બારડોલી નગર વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલ, જેમાં સરદાર ફીડર ઉપર જય અંબે સોસાયટી નજીક એક મોટું વિશાળ જાર લાઇન ઉપર ભરેલું, જેને લીધે લાઇનનો વીજ પુરવઠો સરદાર ફીડરનો લાઇનનો વીજ પુરવઠો ખોરવાયેલો અને એ જાર કરવા માટે નગરપાલિકા તેમજ ફાયર વિભાગની ટીમોને બોલાવીને તેની મદદથી આ લાઇન પરથી વીજ લાઇન પરથી મોટું જાર હટાવી જેનો વીજ પુરવઠો રાત્રિના 10 વાગ્યે યથાવત કરેલ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।